સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 9મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1120મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 771મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 51ના વચનામૃતની અંદર અમાયિક એવા જે ભગવાનનો નિશ્ચય તે આપણને કેવી રીતે થાય એનું માર્ગદર્શન આપે છે. કહેતા કે જ્યારે આપણને આવા સંતનો સમાગમ થાય ત્યારે આપણને પુરુષોત્તમનો મહિમા સમજાય છે. આપણા સત્સંગની અંદર પણ આપણે બધાએ જોયું છે, વિચાર્યું છે કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે જૂનાગઢની અંદર 40 વર્ષ પર્યંત રહ્યા અને આજુબાજુ બધી જગ્યાએ ગામો ગામ એમણે વિચરણ કર્યું. એની અંદર મુમુક્ષુઓને ગુણાતીતાનંદ સ્વામીની વાત વડે કરીને કહેતા પુરુષોત્તમનો મહિમા સમજાવો, એટલે એના કારણે કરીને ઘણો બધો વર્ગ એ સત્સંગની અંદર જોડાયા. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી પોતે કહેતા કે અમે ક્યારેય કોઈ હરિભક્તને ધર્માદો આપવા અંગે વાત કરી જ નથી. દશાંશ વિશાંશ ભાગ કાઢવાની પણ અમે વાત કરી નથી. કારણ કે અમે વાતો ભગવાન પુરુષોત્તમની જ કરી છે. પુરુષોત્તમનો મહિમા એ મુમુક્ષુના અંતરની અંદર બરાબર દ્રઢ કરાયો છે, જેના કારણે કરીને એ લોકો બધા જ ભગવાનનો આવો મહિમા સમજ્યા તો એનો 10મો કે 20મો ભાગ બીજે ક્યાં આપે. સામે ચાલીને આવીને ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજમાન હોય ત્યાં આગળ ગાડા ભરી ભરીને ઘઉં, બાજરો, મગફળી આ બધું જ ધર્માદાની અંદર હરિભક્તો આપી જતા. એટલે આપણે વિચાર એ કરવાનો છે કે જે સંતના વચનની અંદર અક્ષર બ્રહ્મના વચનના કેટલો બધો જબરજસ્ત મહિમા રહેલો છે. અને મહારાજે પણ આ વચનામૃતમાં આપણને એ જ કહ્યું કે જ્યારે અક્ષરની દ્રષ્ટિએ આપણે બધું જ જોતા કરતા હોઈએ પણ છતાંય કહેવાય છે કે મહાપુરુષ સુધીનું બધું જ આપણને કાંઈ દેખાય નહીં. જેમ મહારાજે પણ એક વચનામૃતની અંદર કહ્યું છે કે જેમ લોકાલોક પર્વતની ઉપર ઉભેલો વ્યક્તિને નીચેનું પૃથ્વીની ઉપર પદાર્થ જેવડું હોય એવડું એને દેખાય નહીં. અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કદાચ દેખાય તો દેખાય. નાના મોટા ઝાડ અથવા તો નાના મોટા ટેકરા એ બધાય સામાન્ય લાગે. કેમ કે તો લોકાલોક પર્વતની ઉપર ટોચ ઉપર જઈને બેઠો છે, પછી એને નીચે બધું જ નાનું દેખાય અને ઘણી વખત પણ ખ્યાલ પણ ન આવે એવી પ્રકારનું દેખાય. અને એટલા જ માટે થઈને આપણને મહારાજ એના દ્વારા આપણને સમજાવવા માગે છે કે આપણી દ્રષ્ટિ એ પ્રકારના જીવનની અંદર અક્ષર બ્રહ્મના યોગે કરીને
અક્ષરરૂપ દ્રષ્ટિ બને ને તો પછી માત્ર ને માત્ર એકલા પુરુષોત્તમ સ્વામી જ નજર હોય. જેમ ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગોને આપણે જાણીએ છીએ તો કે મહારાજના દર્શનની અંદર જ એમને વધારે ને વધારે આનંદ આવતો. પછી માણકી ઘોડીની સાથે પાછલા પગે ચાલવું પડતું હોય તો પણ ચાલતા, કે પછી કોઈ પણ જગ્યાએ રાત્રિ સભા હોય અને સભાની અંદર મહારાજે એવી આજ્ઞા કરી હોય કે જેટલા લોકો આ અમારી આધ્યાત્મિક વાર્તાને સમજતા હોય એટલા જ બેસે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે બેસતા અને પૂછ્યું કે તમને આમાં કઈ ખબર પડે? આ લોકની દ્રષ્ટિએ જ્યારે આવી ચર્ચા થઈ ત્યારે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણની કહેતા કે મહારાજની કથા વાર્તા, મહારાજનું જ્ઞાન ન ભૂતો ન ભવિષ્યતિ છે એમ કહી દે, પણ છતાંય એ મહારાજના દર્શન થાય ને એ જ એમને મતે મહાન મોટામાં મોટો ફાયદો અને મોટામાં મોટો લાભ હતો. એટલે અક્ષરની દ્રષ્ટિ જ્યારે આપણી થાય ને ત્યારે આપણે બ્રહ્મરૂપનો ભાવની અંદર જ્યારે આપણે આવી જઈએ, એટલે આ તો જીવનની અંદર આ બધું સમજણે કરીને જ કરવાનું છે. સંસાર વ્યવહાર છે, પોતાના જીવનની અંદર ચલાવવો હોય તો એની અંદર બધી જ વસ્તુની જરૂરિયાત પડે. ઘર બાર ઢોર ઢાકર ખેતી વાડી નોકરી ધંધો બધું કરવું પડે તો જ વ્યવહાર બરાબર સરખો ચાલે. પણ આધ્યાત્મિક માર્ગની અંદર તો આવા સત્પુરુષના સંગે કરીને આપણે એટલું સમજવાનું કે હું પોતે આ પ્રમાણે કહેવાય છે કે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષના સંગે કરીને અક્ષરની દ્રષ્ટિ મારામાં આવી છે. જેમ આપણે જાણીએ છીએ કે આંખની અંદર જ્યારે મોતિયો આવ્યો હોય અને તે વખતે આપણને નજીકનું પણ બધું ઝાંખું ઝાંખું દેખાય, અને એનાથી વધારે આગળ જોવા જઈએ તો આગળનું તો આપણને ધૂંધળું જ લાગે. પરંતુ જ્યારે મોતિયો ઉતરાવી દે એટલે કહેતા કે ડોક્ટર એનું ઓપરેશન કરી નાખે, અને એ જ ઓપરેશન કરેલી આંખની અંદર અત્યારના યુગ પ્રમાણે નેત્રમણી ફિટ કરી દે એટલે એમાં બીજું કંઈ જ કરવાનું રહે નહીં. પછી એને બધું જ દૂરનું પણ દેખાય, નજીકનું પણ દેખાય. એટલે જે વચમાં અડચણ રૂપ મોતિયો હતો ને એ નીકળી જાય ને એટલે સ્વાભાવિકપણે એના જીવનની અંદર એને દ્રષ્ટિ બદલી જાય. જે નજીકનું પણ નહોતું દેખાતું, દૂરનું પણ નહોતું દેખાતું ને બધું ધૂંધળું લાગતું હતું, એ બધું બદલાઈ જાય અને બધું ચોખ્ખું ને ક્લિયર દેખાવા માંડે. એમ મહારાજ પોતે અહીંયા આગળ કહે છે કે આ લોકની અંદર ભગવાન પોતે કૃપા કરીને જીવોના કલ્યાણને અર્થે પધારે છે અને પ્રત્યક્ષ દર્શન આપે છે. એવી દ્રષ્ટિ આપણા જીવનની અંદર આપણને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામ્યા પછી આપણામાં આવતી હોય છે. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને બહુ સુગમ રસ્તો બતાવે છે. અને સુગમ રસ્તો કયો તો કહે છે કે આપણે આપણા વિચારોની અંદર પરિવર્તન લાવવાનું છે. જ્યાં સુધી વિચારોમાં પરિવર્તન નથી આવ્યું ત્યાં સુધી આપણે બ્રહ્મરૂપના ભાવને પણ આપણે પામી શકીશું નહીં. ભલે ને અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષની જોડે રહેતા હોય, પણ પોતાની દ્રષ્ટિ બદલાણી ન હોય ને તો જીવનની અંદર ઘણી બધી વાતે કસર રહી જાય. અને એટલા જ માટે કહેતા ને કે મહારાજના વખતની અંદર પણ મહારાજની જોડે રહેનારા ઘણા બધા સંતો એવા હતા, પણ ભગવાન પુરુષોત્તમનો મહિમા ક્યારે સમજાય તો કહે છે કે પહેલામાં પહેલી તો આપણી અક્ષરરૂપ થયેલી દ્રષ્ટિ જોઈએ. એ દ્રષ્ટિ થયા પછી આપણને પુરુષોત્તમનો જેમ છે તેમ નિશ્ચય એ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ દ્વારા થાય. પછી સ્વામી કહે છે કે આપણને સત્સંગની અંદર બધી જગ્યાએ સર્વત્ર દિવ્ય 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 લાગે.
યોગીજી મહારાજ પોતે વારંવાર આપણને વાત કરીને કહેતા ને કે આ સત્સંગની અંદર થાથા થાબડા જેવો હોય, કાંઈ ન આવડતું હોય તો પણ કહે છે કે હું એને મારા માથાનો મુગટ માનું અને ભગવાનનો ભક્ત છે એમ સ્વીકારું. આવું એમના અંતરની અંદર સદાય રહ્યા કરતું. એ શું હતું તો કે એમની અક્ષર દ્રષ્ટિ થઈ ગઈ હતી. પ્રગટ ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ મળ્યા એ મારા બહુ મોટા ભાગ્ય છે એમ સમજીને એ પોતે ગુણાતીત સત્પુરુષ હતા. પણ છતાંય કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજની ગુરુ નિષ્ઠા અને પોતાના ઈષ્ટદેવની પૂરી નિષ્ઠા એમના અંતરની અંદર સુદ્રઢપણે પડબર હતી. એટલે એના માટે થઈને આપણને અહીંયા આગળ મહારાજ એવું કહેવા માગે છે કે જ્યારે એવી દ્રષ્ટિ થઈ જાય ને ત્યારે યોગીજી મહારાજની દ્રષ્ટિ તો કેટલી દિવ્ય હતી કે કોઈ પણ વ્યક્તિ ગમે તેવું ખરાબ કામ કરતો હોય તો પણ એના માટે યોગીજી મહારાજ ક્યારેય એવું વિચારે નહીં. જેમ અટલાદરાની અંદર યોગીજી મહારાજ પધારે ત્યારે વસંત પંચમી ને જન્માષ્ટમીના ઉત્સવ ત્યાં આગળ હોય તો એની અંદર કહેવાય છે કે હરિભક્તો બધાએ પોતપોતાના પગરખા લઈને આવ્યા હોય તો એને લાઈનમાં ગોઠવ્યા હોય. પણ કેટલાકને તો ચોર વૃત્તિ એવી હોય ને કે લાવો ને હું જૂના મૂકીને નવા લઈ જાઉં એટલે મારે એટલું તો ચાલે. આવા વિચાર વડે કરીને તે વખતના સમયની અંદર એક ચોર પોતે પોતાને આવી રીતે ચોરી કરતા પકડાઈ ગયો અને સ્વયંસેવકોએ વિચાર કર્યો કે આપણે બીજું કાંઈ નહીં. યોગીજી મહારાજ વારંવાર હરિભક્તોને સ્વયંસેવકોને કહેતા કે ગુરુ આપણે બહુ ધ્યાન રાખવું. આ શાસ્ત્રી મહારાજની સંસ્થા છે, આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, આમાં આડું અવળું કોઈ કરી જાય કરે તો એમાં આપણે સાવચેતી રાખી હોય તો બહુ વાંધો આવે નહીં. અને એમાં ચોર પકડાણો એટલે એમને એમ થયું કે લાવો ને યોગીજી મહારાજને જ આપણે વાત કરીએ. અને યોગીજી મહારાજ પાસે તે વખતના સમયની અંદર એ હરિભક્તો એ સ્વયંસેવકો ચોરને લઈને આવ્યા ને બાપાને કહ્યું કે બાપા આ ભાઈ બહુ ચોરી બહુ કરતા હોય એવું લાગે છે ને અમારી નજર સામે જેણે જૂના બૂટ ચપ્પલ કાઢીને નવા પહેરી અને આ પ્રમાણે ચોરી કરેલી છે. અને ત્યારે યોગીજી મહારાજ પોતે ખડખડાટ હસતા હસતા બોલ્યા કે ગુરુ એ ચોરી ન કરે. અને ત્યારે બધા હરિભક્તો કે બાપા અમે નજરો નજર જોયું છે. તો જો યોગીજી મહારાજની દ્રષ્ટિ કેવી હતી કે આવી અક્ષર બ્રહ્મની દ્રષ્ટિ એટલે કોઈનામાં ક્યાંય પણ એમને લેશ માત્ર કહેવાય છે ને કે કોઈ પણ પ્રકારનો દોષ દેખાય નહીં. અને એનું પ્રતિબિંબ કેવું પડે, જે યોગીજી મહારાજના અંતરની અંદર જે પવિત્રતા હતી એવી પવિત્રતાનું પ્રતિબિંબ એ ચોર કરનાર ચોરી કરનાર વિચારના માણસના મનની અંદર વિચાર આવ્યો કે આ લોકો પણ સાચા છે, મેં ચોરી કરી છે પણ ખરી. અને આ સંતની પાસે આવીને કહે છે કે બાપા ચોર છે. ત્યારે સ્વામી કે ગુરુ એ ચોરી ના કરે, એ ચોર નથી તો અક્ષર મુક્ત છે. એમ જ્યારે કીધું ને ત્યારે એનું પ્રતિબિંબ એવું અંતરની અંદર પડ્યું કે મારે હવે આ ચોરી કરવાનું કામ મૂકી જ દેવું જોઈએ. અને એના કારણે કરીને એ વ્યક્તિ પોતે આ પોતાનું આવું ચોર કર્મ મૂકી દે છે અને સત્સંગમાં જોડાઈ જાય છે. હમણાં થોડા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ પોતે અટલાદરામાં બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર આ ભાઈ પોતે આવ્યા અને બાપાને કહ્યું કે સ્વામી મને ઓળખ્યો. અને ત્યારે સ્વામી એની સામું જોઈ રહ્યા. ત્યારે એણે કીધું કે આ યોગીજી મહારાજના વખતની અંદર પગરખા ચોરવાનું કામ હું કરતો હતો અને મને બધાએ હરિભક્તો સ્વયંસેવકો યોગી બાપા પાસે લઈ ગયા અને કહ્યું કે બાપા ચોર છે. અને ત્યારે બાપાએ એવું કીધું કે ગુરુ આ તો અક્ષરમુક્ત છે, ચોરી કરે જ નહીં. ત્યારથી મારા વિચારોની અંદર પરિવર્તન આવ્યું, મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ પ્રકારનો વિચાર ક્યારે બદલાય
તો આવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સતપુરુષના યોગની અંદર આવે ને તો જ બદલાય. જેમ બોચાસણની અંદર આપણે જાણીએ છીએ કે કાશીદાસ મોટાના સંકલ્પ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે પોતે મંદિર નિર્માણનું કાર્ય ખૂબ સારી પેટે તૈયાર ચાલુ કર્યું હતું. અને એવા સમયની અંદર ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ પોતે રહે અને બોચાસણ ગામની અંદર રહેનાર દરેક હરિભક્તો વારાફરતી રસોઈ આપે. અને એમાં કોઈકે એક દિવસ હીરાભાઈ મુખી નામના એક વ્યક્તિ, જે ચારુતર પંથકની અંદર એમનું નામ બહુ ખુખારમાં ગણાતું, અને એને કહ્યું કે અલ્યા તું આ બધું કામ કરે છે પણ તારું આમાંથી કંઈક સારું થાય એટલે આ શાસ્ત્રીજી મહારાજ અહીંયા મંદિર બનાવે છે તો ત્યાં કંઈક રસોઈ બસોઈ આપ. એટલે સીધું સામાન બધું મોકલાવ્યું હશે અને જમવાનો ટાઈમ થયો ત્યારે બધા હરિભક્તોને જમાડ્યા. શાસ્ત્રીજી મહારાજ પોતે જમ્યા નહીં. અને તે વખતના સમયની અંદર જ્યારે હીરામુખી ત્યાં આવે છે એટલે જમવા માટે બેસે છે ત્યારે કીધું કે હીરાભાઈ, આ શાસ્ત્રીજી મહારાજે આજે તમારી રસોઈ છે પણ જમ્યા નથી. અને ત્યારે તે વખતે હીરામુખીએ કહ્યું કે સ્વામી તમે ન જમો તો મારે ન જ જમવું. ત્યારે શાસ્ત્રી મહારાજ પોતે એ વખતે માત્ર ને માત્ર 2 શબ્દ જ બોલ્યા છે કે હીરાભાઈ, તમારું વર્તન સુધારો તો અમે જમીએ ને. અને આટલા જ વાક્યની અંદર હીરાભાઈ મુખીને શાસ્ત્રીજી મહારાજની આંખમાંથી દિવ્ય તેજ એમની આંખની અંદર આવ્યું અને દ્રષ્ટિ બદલાઈ ગઈ. અને તરત જ એમણે લાંબો હાથ કરીને સંકલ્પ કર્યો અને કંઠી ધારણ કરી અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બની ગયા. ત્યારે એ હીરામુખી પોતે પોતાનું બધું જ એ જે કંઈ આ પ્રમાણે લૂંટફાટ કરવાનું જે કર્મ હતું છોડી દીધું. કેમ છૂટ્યું? તો કે અક્ષર બ્રહ્મની દ્રષ્ટિએ શાસ્ત્રીજી મહારાજે પોતે એમાં દિવ્ય દ્રષ્ટિ મૂકી અને એના કારણે કરીને એને સમજાયું કે હું કરું છું એ તો મારા જીવનની અંદર ખોટું જ કરું છું. અને એના કારણે કરીને બધું મૂકી દીધું. તો જો આપણે યાદ રાખીએ આપણા જીવનની અંદર પણ આપણી પણ દ્રષ્ટિ ક્યારે બદલાય? તો સ્વામી કહે છે કે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષને મળીએ અને એના વચનને વિશે વિશ્વાસ રાખીએ ને તો જ આપણી દ્રષ્ટિ બદલાય. અને દ્રષ્ટિ બદલાય પછી તો કેટલું મોટું કામ થઈ જાય છે. જેમ કહેવાય છે ને કે આપણા જીવનની અંદર આપણે પોતે જે કંઈ ક્રિયા કરીએ છીએ એ ક્રિયામાં આપણે બની ગયેલા હોઈએ છીએ, પણ ક્રિયામાંથી ઉખેડવા માટે થઈને મોટા પુરુષ કહે ને, મારા ખ્યાલ મુજબ બને ત્યાં સુધી લગભગ જાગા ભગત સ્વામીનો જ પ્રસંગ હશે, પણ એમાં એવું છે ને કે જ્યારે વાસણ ઉટકવાની અંદર બરાબરના લાગી ગયેલા અને ત્યારે તપેલાના તળિયે કંસાર ચોંટી ગયેલો અને તે વખતે બરાબરના એ ઉખાડવા માટે મહેનત કરતા હતા. અને ત્યારે જાગા ભગત સ્વામી હતા કે ભગતજી મહારાજ બહુ યાદ રહ્યું નથી, પણ કહેવાય છે કે તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કીધું કે આમ એકલી જ ક્રિયા કરવી એવું નહીં, ભગવાનમાં વૃત્તિ રાખીને ક્રિયા કરવી. અને જ્યાં એમ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું અને તરત જ એમની દ્રષ્ટિ બદલાઈ ગઈ. અને દ્રષ્ટિ બદલાણી એટલે ભગવાનમાં વૃત્તિ રહેવા માંડી. માટે આપણે વિચાર તો આ જ કરવાનો છે કે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ અક્ષરના ભાવને પામે નહીં ત્યાં સુધી સર્વત્ર આપણને નાના મોટા દોષ જે તે વ્યક્તિની અંદર આપણને દેખાવાના જ છે. અને એટલા જ માટે થઈને આપણે દ્રષ્ટિની અંદર એટલું તો નક્કી કરવાનું કે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જો આપણે જ્યારે જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે નહીં. જેમ મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે મધ્ય સમુદ્રે જ્યારે આ વહાણ ચાલ્યું જતું હોય ને વહાણની અંદર આપણે બેઠા હોઈએ તો તે વખતના સમયની અંદર ચારે બાજુ નજર નાખીને જોઈએ તો પાણી સિવાય બીજું આપણને દેખાય નહીં. કોઈ કિનારો આપણને દેખાય નહીં, નહીંતર નીકળ્યા તો આપણે કિનારેથી જ નીકળ્યા છીએ.
અને કિનારા ઉપરથી સરસ મજાનું ત્યાં આગળ વહાણ નાંગળ કરેલું હતું, એની અંદર આપણે બેઠા હતા. પણ મધ્ય સમુદ્રમાં પહોંચ્યા એટલે આપણી દ્રષ્ટિ પૃથ્વીમાંથી નીકળી ગઈ અને જળની અંદર આવી ગઈ. એમ મહારાજને આ વચનામૃતની અંદર એ પ્રકારે જ કહેવું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, પ્રધાન પુરુષ, મહાપુરુષ, આ જે કંઈ બધું કહેવું છે, એમ કરતા કરતા જ્યારે આપણી દ્રષ્ટિ બદલાતી જાય એમ આપણું જીવન બદલાતું જાય. જેમ મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યું છે કે પૂનમનો ચંદ્રમા અને અમાવાસ્યાના ચંદ્રમા, જો બીજને દિવસે જે ચંદ્ર હોય એના કરતા ત્રીજે દિવસે મોટો થતો જાય, એમ કરતા 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 જ્યારે પૂનમ આવે ને ત્યારે સરસ મજાનો થાળી જેવડો સફેદ દૂધ જેવો ચંદ્રમાનું અજવાળું એ સમગ્ર પૃથ્વી ઉપર પડતું હોય છે. એટલે એમ જેમ જેમ વધતા જાય એમ સ્વામી મહારાજ પણ વચનામૃતની અંદર આપણને એવું સમજાવવા માંગે છે કે ચંદ્રની કળા જેમ વધે છે એમ જો આપણે વધતા જ જઈએ તો એ બધી જ પ્રકારમાંથી વૃત્તિ નીકળીને આપણી દ્રષ્ટિ બદલાઈ જાય ને અક્ષર બ્રહ્મના ભાવને આપણે પામીએ. પછી આપણને એકલા પુરુષોત્તમ જ દેખાય. કારણ કે મહારાજ પોતે અહીંયા આગળ કહે છે કે સંતના સમાગમે કરીને એની દરેક ઇન્દ્રિયો છે એ બધી પુરુષોત્તમમય બની જાય છે. સંતનો સમાગમ હોય ને ત્યારે જ ભગવાનનો મહિમા સમજાય. એના વગર તો સ્વામી કહે છે કે આપણે સમજવાનો પ્રયત્ન ગમે તેટલો કરીએ તો પણ સમજાય નહીં. બહુ જૂના જમાનાની, એટલે લગભગ આજથી 50 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે સદગુરુ સંત સ્વામી પોતે વાતો કરતા ત્યારે આત્મા ને પરમાત્માની વાતો કરતા. પછી સાથે સાથે એમ કહેવાય કે પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી છે એની વાતો કરતા. અને તે વખતના સમયની અંદર એક ગામની અંદર એક ભાઈ હતા. એ ભાઈને પોતાને સંત સ્વામીની વાતો સાંભળવી ગમતી હતી. પણ એના કરતા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી પોતે કથા કરતા એ મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરે કે પછી આપણે સત્સંગ કરી લેવો, જીવન પવિત્ર રાખવું, એવી બધી વાતો કરે. ત્યારે પોતે કહેતા કે હરિપ્રકાશ સ્વામીની વાતોમાં મને મજા આવે છે અને મને ગમે છે. કારણ કે એટલી ઉત્તમ દ્રષ્ટિ એની થઈ નથી. જ્યારે સદગુરુ સંત સ્વામી તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ના કૃપાપાત્ર અને પ્રમુખ સ્વામી મહારાજના પણ કૃપાપાત્ર એવા સદગુરુ સંત હતા. અને એમની દ્રષ્ટિ તો એક જ હતી કે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ આપણા માટે અક્ષરધામ સ્વરૂપ છે. અને એ બંનેને ધારણ કરનાર, બંને પ્રકારે રહેનાર પ્રગટ ગુરુ હરિ સત્પુરુષ છે, આપણું મોક્ષનું દ્વાર છે. આવી જ્યારે સ્વરૂપ નિષ્ઠાની વાતો થતી હોય ને ત્યારે ઘણી વખત ઘણા માણસની દ્રષ્ટિ બદલાણી ના હોય ને, અને એને આવું નાનું નાનું બસ સમાજ સુધારાની કામ કંઈક ભગવાન સ્વામિનારાયણે કર્યું. આ પ્રમાણે કહેવાય છે કે તે વખતના સમયની અંદર દૂધ પીતી બંધ કરી અને કહેવાય છે કે તળાવ ને કૂવા ને વાવ ખોદાવ્યા. આ પ્રમાણે સમાજની અંદર યજ્ઞો કર્યા. એવું બધું ગમે. પણ એ જે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે એ અક્ષરધામના અધિપતિ છે. અને એમનો મહિમા સમજવા માટે થઈને મારા જીવનની અંદર અક્ષર બ્રહ્મનો સમાગમ કરીને અક્ષરમય દ્રષ્ટિ કરીશ તો જ મને પુરુષોત્તમના દર્શન થશે. અત્યારે સુરતની અંદર જે બધા રત્ન કલાકારો બધા હીરા ઘસે છે, તો હીરા ઘસે છે એ લોકોને ઇંગ્લિશ કટોરીની અંદર હીરો ચડાયો, પણ એ હરખો બેઠો છે કે નહીં એ પોતાની આંખ વડે કરીને એને હીરો દેખાશે. પણ એને હરખો બેઠો કે નહીં, અથવા તો કયો પેલ પડ્યો છે ને કયો હવે પાડવાનો બાકી છે, એના માટે થઈને એને આઈગ્લાસ રાખવું પડે. અને વારે વારે એ હરેણ ઉપરથી અંગુર લઈને એ આઈગ્લાસ વડે કરીને જોતો જાય, એને એમાં એની દ્રષ્ટિ બદલાય છે. હીરો આઈગ્લાસની અંદર મોટો દેખાય
અને કેવડું પહેલ પડ્યું છે અને કેટલું બાકી છે, એ બધું જ એની અંદર એ દ્રષ્ટિ એમનાથી બદલાય. એમ સ્વામી કહે છે કે આપણે જ્યારે સત્સંગની અંદર આવીએ ત્યારે જેમનું અંતઃકરણ બહુ જ શુદ્ધ ને પરિશુદ્ધ ને નિર્મળ છે, એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ, એ સત્પુરુષના સંગની અંદર જ્યારે આવીએ ને ત્યારે આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. કારણ કે એની દ્રષ્ટિએ કરીને જોઈએ ને તો બદલાય. જેમ સંતો વાત કરે છે ને કે જ્યોતિષ હાથ જોવે તો તમારું ભવિષ્ય કે, પછી ડોક્ટર તમારો હાથને પકડીને નાડી જોવે ત્યારે તમને કયો રોગ થયો એ કે, અને જ્યારે અથેવાળો થાય ત્યારે લગ્ન મંડપની અંદર એકબીજાની અંદર રહીને સંસાર સાથે રહીને ચલાવે. હાથ તો બધા જ પકડે છે, પણ પકડનાર ઉપર એ પ્રકારે કહેવાય છે કે દ્રષ્ટિ જુદી હોય. એમ સ્વામી કહે છે કે અહીંયા આગળ આપણે આપણા જીવનની અંદર પણ અક્ષર બ્રહ્મની જ્યારે દ્રષ્ટિ આપણામાં આવી જાય ત્યારે આપણું કામ પૂરું થઈ જતા વાર લાગતી નથી. અને એટલે જ મહારાજ કહે છે કે સંતના સમાગમે કરીને પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજાય. અને એ સમજાઈ ગયા પછી એની ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે એ પુરુષોત્તમ રૂપે થઈ જાય છે. કહેતા કે માયાથી પર એ બ્રહ્મરૂપના ભાવને પામી જાય છે. અને એટલે જ એને ભગવાનનો નિશ્ચય થાય છે. એટલે ભગવાન જેવા બનીએ તો આપણને ભગવાનની ખબર પડે. જેમ યોગીજી મહારાજને મુંબઈની અંદર પૂછ્યું કે બાપા તમને કેમ અમે ઓળખીએ, અને ત્યારે સ્વામી પોતે બોલ્યા કે તમે અમારા જેવા થાઓ તો તમને ખબર પડે કે અમે કેવા છીએ. આમ લાગે આપણી વચ્ચે રહેશે, મનુષ્ય જેવા છે, મનુષ્ય ભાવ પણ ક્યારેક આપણને બતાવે, પરંતુ તે સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આપણને ખબર જ છે કે એ દિવ્ય છે. એટલે એ સમયની અંદર એ પુરુષોત્તમ રૂપે જ્યારે આપણી દ્રષ્ટિ થઈ જાય, કહેતા કે અક્ષર બ્રહ્મ રૂપે દ્રષ્ટિ થાય એટલે પુરુષોત્તમ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. જેમ ખારા રણની અંદર તમે જાઓ તો ચારે બાજુ તમને ઉપરના ભાગની અંદર સફેદ જમીનમાંથી નીકળેલી ખારાશ એ બધી તમને જમીન ઉપર દેખાય, તમને બીજું કાંઈ ન દેખાય. અને લોકો અત્યારે તો એને ત્યાં આગળ એક ફરવાનું સ્થાન બની ગયું છે, અને લોકો ત્યાં રાત બે રાત પોતે ત્યાં રહે, ખાઈ પીવે, આનંદ કરે ને રાત્રિના અંધકારની અંદર એ ચંદ્રમાના અજવાળાની અંદર સફેદ રણનો એ આહ્લાદિક વાતાવરણને માણતા હોય છે. પણ એ સફેદ છે એટલે ચારે બાજુ એને સફેદ જ દેખાય. એમ અક્ષર બ્રહ્મ રૂપ દ્રષ્ટિ થઈ જાય તો કહે છે કે આપણા જીવનની અંદર આપણને ભગવાનનો નિશ્ચય થયો કહેવાય. અને મહારાજ પોતે આપણને કહે છે કે જેમ હીરાએ કરીને હીરો વેંધાય એમ ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. પણ માઇક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ ત્રણે કરીને થતું નથી. આ એક બહુ જ પાછળની છેલ્લા વચનામૃતની અંદર છેલ્લી પ્રકારનો જે મુદ્દો મહારાજ સમજાવે છે એ ભગવાનનો નિશ્ચય ભગવાન વતે, એટલે જે સત્પુરુષમાં અખંડ ભગવાન રહ્યા છે એમના દ્વારા આપણને નિશ્ચય થાય. અને માઇક એવા જે પદાર્થ, માઇક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ એણે કરીને ગમે તે પ્રકારે પોતે ભગવાનનો નિશ્ચય કરવાનો પ્રયત્ન કરે પણ થતો નથી. પણ આ પ્રમાણે જ્યારે સત્પુરુષને અંતરની અંદર દ્રઢાવ કરી દે અને જીવનની અંદર એટલું સમજી લે કે આ અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુવર્યો દ્વારા જ મને જેમ છે તેમ ભગવાનનો નિશ્ચય મારા અંતરની અંદર દ્રઢ રહેશે, એ પ્રકારની વાત મહારાજ પોતે આ વચનામૃતની અંદર કરે છે. અને પછી મહારાજ પોતે કહે છે કે આ પ્રમાણે એમણે વાર્તા તો કરી અને પછી જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધારે છે. એટલે પ્રથમનું 51નું વચનામૃત ઘણી બધી પ્રકારનું આપણને ધ્યાન દોરી જાય છે. તો કે થોડુંક આપણે જાણીએ એ પ્રમાણે એની અંદર આપણા વિચારોની અંદર પરિવર્તન લાવીએ તો જરૂર આપણું જીવન પણ બદલાઈ જતું હોય છે. એટલે એ દ્રષ્ટિએ
મહારાજના આ વચનામૃતની અંદર આપણને અક્ષરની દ્રષ્ટિએ પુરુષોત્તમનો મહિમા સમજાશે અને એવી જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી આપણને અક્ષરથી નીચે કાંઈ પણ આપણને દેખાય નહીં. એ વાતને મહારાજ પોતે અહીં આગળ સ્પષ્ટ રીતે સમજાવે છે. આ પ્રમાણે ગરડા પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.